ગુરુ. અને આપણા તુલસીદાસજી તો એમ કહે છે કે ગુરુના ચરણની જો ધૂળ હોય અને ઈ લઈને આંખમાં આંજીએ ને તો આપણું જીવનની દ્રષ્ટિ શુદ્ધ થઈ જાય. હનુમાન ચાલીસા આપણે બધા બોલીએ છીએ ને, સાંભળી તો હશે જ, બોલતા ન હોય તો કઈ નહીં. એમાં પ્રથમ દોહો આવે છે, શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનઉ રઘુબર બિમલ જશ જોદાયક. તો આનો અર્થ શું થાય? આપણે બોલીએ છીએ પણ અર્થની ખબર નથી. શ્રી ગુરુ ચરણ સરોજ રજ, ગુરુના જે ચરણ છે એ જ્યાં ચાલ્યા હોય ને, અથવા તેના ચરણની રજ છે ને, નિજ મન મુકુર સુધારી, મારા મનને સુધારવા માટે, મનનું દ્વાર શું છે તો કે આંખ, એને હું સુધારું છું. શેનાથી? મારી દ્રષ્ટિને શુદ્ધ કરવી છે. શેનાથી? તો કે ગુરુના ચરણની રજથી. લો, હવે આપણે શું માનીએ ગુરુને? શું માનીએ? માગવા આવ્યા ગુરુ આપણી આવે એટલે આપણે શું કહીએ? 12 મહિને એકાદી વાર કદાચ આવે, આપણે એમ કહીએ શીખ ઉઘરાવવા આવ્યા. શીખ લેવા નથી આવતા, એ તો બધાય સમાજને શીખ આપે છે. ભલા માણસ શીખામણ આપે એને શીખ કહેવાય. એ શીખ આપવા આવે છે ને આપણે શું કહીએ? આપણા કર્મની અંદર આપણે જે કમાઈ કરીએ છીએ ને એના 10 ભાગ કરવાના, એ આપણી ફરજ છે. આપણી કમાણીના 10 ભાગ, આપણે એમ કહીએ ને 10મા ભાગનો ધર્માદો કરવાનો.